માળિયાહાટીના તાલુકાના લાઠોદરા ગામે ખેડૂત ગટુરભાઈ ડોડિયાના ખેતરમાં તૈયાર થયેલા ઘઉંનો પાક અચાનક સળગી ઉઠ્યો હતો। આ ઘટનામાં ખેડૂત પણ દાઝ્યા હતા। ખેડૂતના જણાવ્યા અનુસાર બાજુમાં આવેલ ખેતરમાં વીજલાઇનમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી। આ ઘટનામાં ખેડૂતના ખેતરના અંદાજિત 7 થી 8 વીઘા જેટલા ઘઉં સળગી ઉઠ્યા હોવાનું ખેડૂતનું કહેવું છે। ખેડૂત ગટુરભાઈ ડોડિયાનો આક્ષેપ છે કે વીજ વાયરમાં ફોલ્ટ થવાને કારણે આ ઘટના બની છે। આ બાબતે આ ઘટના અગાઉ પીજીવીસીએલના અધિકારીને જાણ કરવામાં આવી હતી, પરંતુ અધિકારી દ્વારા ફોલ્ટ રિપેર કરવા બાબતે નળિયો ભણી દેવામાં આવ્યો હતો। જ્યારે હાલ અમારા ખેતરમાં તૈયાર થયેલ ઘઉંનો 7 થી 8 વીઘાનો પાક સળગી અને રાખ થઈ ગયો છે। ત્યારે આ ઘટનાના જવાબદાર કોણ? ખેડૂતે વધુ નુકસાનીની બાબતે જણાવ્યું હતું કે કિસ્મત સારા કે હું માંડ બચ્યો અને મારું ટ્રેક્ટર પણ બચ્યું। જ્યારે આ ઘટનામાં ખેડૂત ગટુરભાઈ ડોડિયા શરીરે દાઝી જતા તેમને માળિયાહાટીના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાયા હતા। હાલ 2 દિવસથી પવનની ગતિ વધુ છે। જ્યારે વીજ વાયરની વાત કરીએ તો આ જીવતા વીજ વાયરો મોટે ભાગે લટકતા અને ઢીલા જોવા મળે છે। ત્યારે ચોમાસું અને રવિ સિઝનમાં ખેડૂતો અને પશુઓ આનો ભોગ બનતા હોય છે। જ્યારે પીજીવીસીએલના અધિકારીઓ માત્ર કાગળો ઉપર જ કામ કરતા હોય તેવું જોવા મળે છે। આ ઘટના માટે જવાબદાર કોણ તે એક મોટો સવાલ છે। તમારું નામ? ગટુરભાઈ જાદુભાઈ ડોડિયા, ગામ લાઠોદરા। ગટુરભાઈ, હાલ તમારા ઘઉં સળગી ગયા છે, અંદાજે કેટલા વીઘાના સળગી ગયા હોય એવું લાગે? 8 વીઘાના ઘઉં સળગી ગયા। કયા કારણે સળગી ગયા હોય એવું લાગે છે? બાજુવાળાને લગભગ કદાચ એનું કહેવાનું એમ છે કાંઈ શોર્ટ સર્કિટ થઈ તારની, બરાબર, એના ખેતરમાંથી સળગીને સીધો અમારા ખેતરમાં આવ્યું। બરાબર। આ બાબતમાં અમે સાહેબને સવારે 10-11 વાગ્યાના આસપાસ ફોન કર્યો હતો, કાંઈ સ્પાર્કિંગ થાય તમે લાઇટ બંધ કરજો સોલંકી સાહેબને। જે બી ફોલ્ટ ઓફિસમાં ફોન કર્યો તો કે સાહેબને વાત કરો, અમે ન બંધ કરીએ। સાહેબે કીધું કે એમ બંધ ન થાય। અને બીજું શું નુકસાની થઈ છે? બસ તો અમે આ પૈસા માનમાં ટ્રેક્ટર હરગી જાત, હું હરગી જાત। હાલ તમારી સરકાર પાસે શું અપેક્ષા છે? હવે આ જે મહિને બેદરકારીને લીધે જે આ નુકસાન થયું, હવે એનો જવાબદાર કોણ?